जय महादेव। केम छो गुजरातनी जनता? स्वस्थ हशो ने बधा मजामां हशो। અને આજે તારીખ છે 8 ફેબ્રુઆરી અને આજે જયા એકાદશી છે। આજે જયા એકાદશીના પૂજાનો વિડીયો હું આજે તમારી સમક્ષ લઈને આવી ગઈ છું। અને તમે જોઈ શકો છો સૌપ્રથમ મેં દીપ દેવતાને પ્રજ્વલિત કરી દીધા છે। ત્યારબાદ તેમને હલ્દીનો ટીકો લગાવીને તેમને પૂજા કરી દીપ દેવતાની। અને ત્યારબાદ એક પાત્રની અંદર રાધા કૃષ્ણની સ્નાન માટેની તૈયારી કરી રહી છું। અને હલ્દીવાળું પાણી તથા તેમાં થોડું તલ નાખીને, અને આજે 11 છે એટલે તુલસી તોડાય નહીં, તેથી હું તુલસીની માળા અડાડીને એમને સ્નાન કરાવી રહી છું। ત્યારબાદ તેમનું અંગ પોષણ કરી રહી છું। અને આજે 11ની પૂજા કરવાથી બધા જ પાપોનો નષ્ટ થાય છે અને વૈકુંઠમાં વાસ થાય છે। અને ગયા જન્મના જે પણ આપણા કર્મો હશે બધા દૂષિત કર્મોનો પણ નાશ થાય છે। ત્યારબાદ મેં ભગવાનને ઇત્રની માલિશ કરી દીધી હતી અને હવે એમને આજે હું નવા કપડાં પહેરાવવાની છું। અને ઇત્ર માલિશ કર્યા બાદ હું તેમને વસ્ત્ર અર્પણ કરીશ। આગલા દિવસે તમે તુલસી તોડી શકો છો, પણ હું તુલસી તોડવાનું ભૂલી જાઉં છું, કારણ કે કામમાં એટલી વ્યસ્ત હોઉં છું। અને પાછું ઘરમાં નાના છોકરા પણ હોય એટલે એમાં ને એમાં બધું રહી જાય છે। અને ત્યારબાદ મેં ભગવાનને વસ્ત્ર અર્પણ કરી દીધા હતા। હવે રાધા રાણીને પણ એ જ રીતે હું વસ્ત્ર અર્પણ કરીશ। આ દિવસે તમે ઉપવાસ ના કરો અને પૂજા કરો ને પ્રભુની, તો પણ તમને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। ત્યારબાદ મેં ભગવાનને વસ્ત્ર અર્પણ કરીને તેમને મોર મુકટ ધારણ કરાવી દીધું હતું। અને હવે રાધા રાણીની પણ શણગાર કરાવી રહી છું અને એમને પણ સરસ સુંદર રીતે સજાવી રહી છું। અને એમને હલ્દીનો ટીકો કરી દીધો હતો। અને આ દિવસે ચોખા ખાવા વર્જિત છે, તથા ચોખા પણ પૂજામાં આપણે લઈ ના શકીએ, કારણ કે એમાં ચોખાની અંદર પાપનો વાસ થાય છે 11ના દિવસે। ત્યારબાદ લડ્ડુ ગોપાલને પણ સ્નાન કરાવી દીધું હતું અને અંગ પોષણ કરીને તેમને પણ સુંદર નવા વસ્ત્રો પહેરાવ્યા હતા। અને હવે દીપ પ્રગટાવીને એમને ધૂપ આપી રહી છું। ત્યારબાદ આરતીની તૈયારી કરી રહી હતી અને ભગવાનને આરતી કરી રહી છું। હવે ત્યારબાદ તમે જે વિડીયોમાં જોઈ રહ્યો છો આરતી હું કઈ રીતે ભગવાનને આપું છું, તે રીતે મેં આરતી આપી હતી। અને હવે તેમને માટે પાણી અને પ્રસાદ ધરાવી દીધો હતો। સો ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટમાં શેર કરજો, અને મારા વિડીયોને લાઇક કરજો, અને પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।